પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. જીણારામ બાપુ, અમારા બાલકનાથ બાપુ, રમજુ બાપુ, વસંત બાપુ, તેમજ રૂપાળીબા પરિવાર, હેમુભાઈનો પરિવાર અને બચ્ચુ બાપુના દીકરા જયદેવભાઈ, તેમજ હમણાં જ જે મહેમાનોના સન્માન છે તમામ મહેમાનો, સામે બેઠેલા તમામ મારા વડીલો, ઉપસ્થિત તમામ કલાકાર મિત્રો, યુવાન દોસ્તો, બહેનો અને ભાઈઓ, આ બધાનું ભગુડા મોગલધામ વતી આ બધાનું अहिले હાર્દિક સ્વાગત કરું છું. અને અહીંયા જે કાંઈ થઈ રહ્યું છે એ કેવલ ને કેવલ એક માની કૃપા અને એક અહીંયા બેઠેલ બાપુની કૃપા એ કંઈક કરાવી રહી છે. અને અહીંયા અમને અવસર મળ્યો અને એ ભગોડાની ભૂમિને જે અવસર મળ્યો એ ભગોડાની ભૂમિ વતી હું ખરેખર એ આપ બધાયનું અહીંથી હું સ્વાગત કરું છું. કારણ કે દર વર્ષે આવા મહાનુભાવોના અહીંયા સન્માન થાય અને એની પૂજા કરવાનો અમને અવસર મળ્યો એટલે હું અમારી આખી સમાજને અને ભગુડા ગામના એ તમામ ઘર, તમામ કામળિયા ભાઈઓના ઘર, એ બધાય વતી હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય મોગલ, જય સિયારામ. હવે એવોર્ડ વિતરણ સમારંભની ભાવિક ભક્તો, વિદ્વજ્જનો અને કલાકારો પણ જેમની રાહ જોતા હતા એવો એક અમૂલ્ય અવસર આ માંગલધામના આંગણે, ઐતિહાસિક અવસર. ત્યારે સૌ પ્રથમ જે રૂપાળીબામાં અંગે ઘણું જ કહેવાયું છે એવા રૂપાળીબામાને એવોર્ડ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ એવોર્ડનું વાંચન કરીએ છીએ. ત્યારે ભગુડા ગામ એ જ માંગલધામના આંગણે માં માંગલ શક્તિ એવોર્ડ પરમ શ્રદ્ધેય પૂજ્ય રૂપાળીબામાં આત્મજ્ઞાનમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ સ્વયં પ્રકાશિત હોય છે. આવા શબ્દનો જન્મ ભક્તિયુક્ત મૌનની કુંખમાંથી થતો હોય છે. આ શબ્દના સૌંદર્યને પામવા ભીતરની આંખ જોઈએ. એકવાર આવો સાક્ષાત્કાર થયા પછી ઝંકૃત આત્મા સદાય જાગતો રહે છે અને પછી ડાળ પરના ફળની જેમ શબ્દ ખરી પડે છે અને આકાશમાં સૂર્ય થઈને ઝળહળે છે. અનેક ચારણ ભક્ત કવિઓના આવા સ્વર્ણિમ પ્રકાશિત શબ્દો તો પૂજાય છે જ, પરંતુ ઓળો ઓઢી ગોખલા સામે જલતી જ્યોતુના અજવાળે ગુગળના ધૂપે ચારણ સ્ત્રી જ્યારે કાવ્યાત્મક રીતે અને વિશિષ્ટ ચારણી શૈલીમાં માની આરદા કરે એ કાવ્ય પ્રકારને ચરજ કહેવાય છે. એક ચારણ સ્ત્રી માના આવવાની અનંત પ્રતીક્ષા સાથે ઊભા હશે. સ્થાનકમાં કળહ થપાણા હશે, ગુગળના ધૂપલા ધમધમતા હશે, ઘીના દીવાના અજવાળે ગોંખમાં ફળહલા જમણી, શ્રીફળ, સિંદુરિયા, તરસુળ તણાયા હશે. કાળી અટલહનું કાપડું, ભેળીઓ, કંકણ, ઘમકતી ઘૂઘરીઓ, પડો પાંદડી, કંકુ, અબીલ, ગુલાલના અર્ચન અને સર્વત્ર પ્રસરેલી દિવ્યતા. વહેતો વાયુ પણ સ્થિર થઈ જાય એવા સ્વરે અંતરનાદે 9 લાખ લોબડિયાળુને માં મોગલના આરાધન થાય. ચારણી શબ્દો અને સ્વરની છાયા બંધાય. અખિલ બ્રહ્માંડ ભાંડોતરી માના પદ ચાપ સંભળાય. 9 લાખોના ખમકારા અને મોગલના અદોકારા થાય એવી જળાહળા સામવેદી રૂચા સરીખી ચરજુના સર્જક કવિયત્રીને સૌ પૂજ્ય રૂપાળીબામાના નામે ઓળખે છે. કહેવાય છે કે ઈશ્વર જ્યારે ધર્મની શુષ્ક ક્રિયામાંથી ખસી જાય છે ત્યારે કવિતામાં પ્રવેશે છે. પૂજ્ય રૂપાળીબામાની ચરજો એ માત્ર કવિતા નથી પણ શબ્દોમાં મા મોગલના સ્પર્શે શાશ્વત જીવનતા પ્રાપ્ત કરી આજ પર્યંત સર્વત્ર ભાવથી ગવાય છે. ચરજના શબ્દોમાં મા સાથેનો સંવાદ અનુભવાય છે. પ્રત્યેક ચરજ એ છલકાતા પ્રાણનું ગીત છે, સંગીત છે, આનંદના આંસુ છે અને પરમ સંતોષનું સ્મિત પણ છે. પૂજ્ય કાનદાસ મેહડુ જેવા સમર્થ પિતા, સામરખા મેહડુ કુળના સાહિત્યિક વારસા સાથે રાણેસર તાલુકદાર મોડ પરંપરામાં લગ્ન, એ રીતે બંને કુળને ઉજાળનાર માના હસ્તાક્ષર જેવી ચરજો દ્વારા જેમણે શ્રી મોગલમાની ભક્તિ કરી અને કળ થપાવો થાનકમાં અવગોળ નીચે આંટી જેવી 365 ચરજો ચારણના નેહડે નેહડે, થાનકે થાનકે, ગામડે ગામડે ગવાય છે અને મોગલ છોરુને પ્રેરણા, આશીષ અને શ્રદ્ધા પ્રદાન કરે છે. એ રીતે પૂજ્ય રૂપાળીબામા દ્વારા થયેલ શ્રી મોગલમાની ભક્તિ અને અમૂલ્ય સેવાનું સ્મરણ કરતા પૂજ્ય માના પુનિત સ્મરણ સાથે સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મોગલ છોરુની સન્નિધિમાં વિશ્વવંદની પરમ શ્રદ્ધેય પૂજ્ય મોરારી બાપુના હસ્તે સન્માન, આદર, ભાવ અને વંદન વ્યક્ત કરતા આનંદ અનુભવીએ છીએ. પ્રમુખશ્રી, સમગ્ર ટ્રસ્ટી મંડળ, માંગલધામ
ભગુડા જોરદાર તાળીઓ સાથે આપણે સૌ વધાવીએ અને રાજેન્દ્રભાઈને વિનંતી કરીશ પૂજ્ય બાપુ અને પ્રમુખ શ્રી માયાભાઈની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુના હસ્તે સન્માન સ્વીકારવા માટે પધારશે. પૂજ્ય રૂપાળીબામાં આપણી તાળી પડવી જોઈએ. જો કાયમ આપણે ચરજ સાંભળતા હોય ને તો આજ મન મૂકીને વરવવું જોઈએ. જોરદાર તાળી સાથે પરમ શ્રદ્ધે બોલીએ માંગલ માતની, માંગલ માતની, માંગલ માતની. હાથ ઊંચા કરીને એક વખત જય ઘોષતાઓ જોઈએ મોગલ માતની. વાહ ભાઈ વાહ. હવે પૂજ્ય બાપુને પાછી 2 વાર વિનંતી કરવી છે. હા, ભગુડા ગામે જ માંગલધામના આંગણે માંગલ શક્તિ એવોર્ડ અને હવે બચુદાન ગઢવી તરીકે ઓળખાતા પરમ આદરણીય સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી અંગે 2 શબ્દો સાથે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. મા માંગલ શક્તિ એવોર્ડ ચારણીય આર્ય સંસ્કૃતિનું અનોખું અંગ છે. કેવળ બાહ્ય જીવનનું જ નહીં પણ જીવનના યથાર્થ એવા સૂક્ષ્મ તત્વનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. ચારણ માટે વિદ્યાની ઉપાસના અને તપ અગ્રસ્થાને રહેલું છે. સત્યની, સ્વાતંત્ર્યની અને શૌર્યની ઉપાસના કરી છે. લોક હૈયામાં ચારણત્વ માટે અપાર આદર સદભાવ છે. ચારણની જીભેથી મા સરસ્વતીની કૃપા પ્રસાદ જેવી વાગધારા અકડે ઠઠ માનવ મેદની સ્તબ્ધ હોય, નવે રસની ગૂંથણી થતી હોય, શબ્દ ચિત્રો કંડારાતા હોય, ઇતિહાસ, આધ્યાત્મિકતા, પુરાણ, રાજનીતિના પડ ઉખુલતા જતા હોય, સમા બંધાઈ જતો હોય, ક્યારેક શહેજાદાના પગની પેંજરીઓ સંભળાય, ક્યારેક 70 ખા અને 72 ખા ઉમરાવની કચેરીઓ આંખ સામે ઉગાડ થતો હોય, ક્યારેક 9 લાખોના આવાહનના ખમકારા સંભળાતા હોય, રૂડા રૂપક મંડાતા હોય, ચેતકના ડાબલાના પડઘમ સંભળાતા હોય, રાણાની શેરના આકાર ઝીલાતા હોય અને આવે રાજલ ઉદાની ક્યાતારી હારે આકાશમાંથી જાણે માં હમણાં ઉતરશે એવી દિવ્ય અનુભૂતિ જેના શબ્દે શબ્દે થાય. પ્રેમ, કરુણા, આનંદ, પીડા, પ્રસન્નતા, જોગ, વિજોગ અને સંજોગ એક ખામટા વાર્તાના ડાયરે ભેગા મળીને કહુંબા ઘૂંટતા હોય. ચારણત્વનું તપ, તેજ અને સત્વ જેના વેણે વેણે ઉજાગર થતું હોય અને ચારણ સમાજ જ નહીં પણ સમગ્ર ગુજરાત અને સંસ્કૃતિ ગૌરવ લે એવા સમર્થ વાર્તાકાર એટલે શ્રી બચુભાઈ ગઢવી. અને બચુભાઈ ને માની ભક્તિ રૂપાળીબા માની પ્રસાદી સમા જીવુબાના હાલરડેથી ખોળેથી જેમને સાહિત્ય અને આધ્યાત્મિક અભિવ્યક્તિના વરદાન પ્રાપ્ત થયા, અનેક ફિલ્મોની કથા પટકથા લખી ગુજરાતના શ્રેષ્ઠ વાર્તાકાર તરીકેના એવોર્ડ મેળવ્યા. અમારા આપાભાઈએ સરસ કહ્યું છે કે ભૂતકાળની ભવ્યતા જે હરદમ હોંકારે એ તો ખાંભિયું ખોખારે બોલે રોહડિયા બચું, જેમણે માં મોગલના થડે બેહી શબ્દને ઉપાસ્યો અને ગુજરાતને ગૌરવ બક્ષું એવા સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવીના પુનિત સ્મરણ સાથે પૂજ્ય બાપુના વરદ હસ્તે અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મોગલ ચોરીની ઉપસ્થિતિમાં ભાવવંદના કરતા આનંદ અનુભવીએ છીએ. પ્રમુખ શ્રી માયાભાઈ, સમગ્ર ટ્રસ્ટી મંડળ અને મોગલ ચોરું મંડળ જોરદાર તાળીઓથી સત્કારીએ. જયદેવભાઈને વિનંતી પધારે પૂજ્ય બાપુના આશીષ સાથે આ એવોર્ડ સ્વીકારે. બચુભાઈ ગઢવીના દિવ્ય આત્માને શતસહસ્ત્ર વંદન. જોરદાર તાળીઓ સાથે એક હાથ ઊંચા કરીને બોલીએ મોગલ માતની. વાહ ભાઈ. અને એક એવો એવોર્ડ કે જેને સૌ ઓળખે છે. લાંબી વાત નથી કરવી પણ અષાઢી કંઠ કાકુ સ્વરોએ સુશોભિત થયેલો સમૃદ્ધ સ્વર વૈભવ, અદ્ભુત સ્વર નિયોજન, સ્વરમાં તળ ધરતીના કણ, સ્વરમાં ક્યારેક ધીરું ધીરું સાગરનું ગર્જન, ક્યારેક ઊંડે ઊંડે ગર્જનતો હાડ અને ક્યારેક ગિરિકંદરાની ગુફાઓમાંથી ઘૂંટાતો પડછંદ પ્રાણવાર સ્વર, જેને દેવી કૃપાએ પ્રાપ્ત થયા એવા સ્વર સાધકને સૌ હેમુ ગઢવી તરીકે ઓળખે છે. લોકગીત એ કવિપણાના અભિમાનથી પર એવી એક સ્વયંસ્ફુરિત રચના છે. આ લોકગીત અને લોકસંગીતના વિવિધ સ્વરૂપો અનેક સ્વર સાધક દીવડાઓએ પ્રકાશિત કર્યું. ગોખલાનો દીવો ગોખલાને તો અંજવાળે પરંતુ સૂરજ થવા માટે તો પોતાનું આકાશ જોઈએ. ને લોકસંગીતના આ ક્ષેત્રે હેમુભાઈ પોતાનું વિશાળ સમૃદ્ધ જળહળતું આકાશ લઈને આવ્યા. લોકસંગીતને એક વિશિષ્ટ ઓળખ આપી લોકગીતોનું નવસંસ્કરણ કર્યું. રંગભૂમિના કામણે પૃથ્વીરાજ કપૂર સહિતના સૌને પ્રભાવિત કર્યા. રેડિયોના માધ્યમથી જન જન સુધી કલાના કામણ વિસ્તર્યા. લોકગીતો, ભજન, દુહા, છંદ અને રેડિયો રૂપક દ્વારા અમર સાધક તરીકે ઊંચાઈ પ્રાપ્ત કરી જ્યાં હજુ સુધી કોઈ પહોંચી શક્યો નથી. એમ કહીએ તો અસાને નથી. સ્વરનું ઊંડાણ ઊંચાઈ જોતા હેમભાઈ એટલે ઉંબરથી અંબર સુધીના સ્વર સાધક છે. તેમનું અન્યથા ઉગતા સૂરજને પૂજવાની ટેવવાળી આ દુનિયામાં આટલા વર્ષે આટલી લોકપ્રિયતા અને પારાવાર પ્રેમ મેળવવો એ કંઈ સામાન્ય ઘટના નથી. અનેક એવોર્ડો તો મળ્યા પણ માવજતથી બગીચો બને, સુંદર ફૂલ ખીલે પરંતુ છૂટા હાથે વગડામાં પ્રગટેલ વગડા ફૂલનું પણ અદકેરું સૌંદર્ય હોય છે. એવા શ્રી હેમુભાઈ ગઢવીના બુલંદ અષાઢી
સ્વર્ગ સાધના સ્મરણ ઋણ સ્વીકાર સાથે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુના હસ્તે હેમુભાઈ ગઢવી પરિવારનું સન્માન એકવાર જોરદાર તાળીઓથી બિહારીભાઈ એમના ભાઈ અને રાજુભાઈનું પણ આ તકે ઉલ્લેખ કરું છું. એ ત્રણેય મિત્રોને ત્રણેય ભાઈઓને જોરદાર તાળીઓથી હાથ ઊંચા કરીને બોલીએ મોગલ માતની. જોરદાર તાળી સાથે વધાવીએ હેમુભાઈ ગઢવી અને એમનો પરિવાર. પુનઃ એકવાર ત્રણેય સ્વર શબ્દ સાધકોને એકવાર જોરદાર તાળી પડી જવી જોઈએ તો આ ટ્રસ્ટનો પણ પુરુષાર્થ સફળ થાય. પુનઃ એ ચેતનાઓને વંદન. બાપુને સ્થાન ગ્રહણ કરવા માટે પુનઃ પ્રાર્થના. અહીંયા ઉપસ્થિત છે વડોદરાના પ્રથમ નાગરિક માનની શ્રી ભરતભાઈ ડાંગર. એમને માંગલધામ ભગુડાવતી સત્કારીએ છીએ અને હું માયાભાઈને વિનંતી કરીશ કે પ્રથમ તો પ્રમુખ તરીકે એમને સત્કારે માનની શ્રી ભરતભાઈ ડાંગર. સૌને જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ. આપણા મહેમાન છે આજે માનની શ્રી ભરતભાઈ ડાંગર. બાજુમાં આવી રહેલા સૌ સ્થાન ગ્રહણ કરો બાપા. વચ્ચે સભામાં વિક્ષેપ ન થાય એવી વિનંતી. મારે ટૂંકમાં જ એક બે વાત કરવી છે. જાણીતા સ્વર સાધક એવા કીર્તિદાનજી અને ભાઈ દેવરાજભાઈ પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે સૌ વધારીએ. નાનો ડેરો ભાઈ દેવરાજભાઈ, કીર્તિદાનજી ઉપસ્થિત છે. બંનેને અહીંયા સત્કારી. ઓસમાણભાઈ પણ પધારી રહ્યા છે. અમારે દીપકભાઈ હરિયાણી, ભરતદાનજી અને અમારે રાજભા હકાભા બધા સ્વર શબ્દ સાધકોને પણ અમે આ તકે અહીંયા સત્કારીએ છીએ. હવે આ સમગ્ર આયોજનમાં જેમણે વિશેષ રીતે યોગદાન આપ્યું છે, કાયમ મંડપની સેવાનું જેમણે અમૂલ્ય કામ કર્યું છે, એવા ટૂંકમાં કહીએ તો અશોકસિંહની સેવા દેખાય, પુરુષાર્થ દેખાય. અશોકસિંહ મંચ પર ઝડપથી પધારે, વ્યવસાયમાં વિકસે, પણ માં કાયમ રાજી રહે એવી પ્રાર્થના સાથે માયાભાઈને વિનંતી કરીશ કે અશોકસિંહજીને અહીંયા સત્કારે. આ મંડપ ડેકોરેટર શ્રી અશોકસિંહજી, જેપી ડેકોરેશન. અહીંયા અશોકસિંહજી અને એમની ટીમ દિવસ રાત જે પુરુષાર્થ કરે, કોઈ અપેક્ષા વગર આપીએ લેવાનું અને કાંઈ બોલવાનું નહીં, એટલી ભક્તિ જ એમનામાં છે. એવા અમારે શ્રી અશોકસિંહજીને પણ આ તકે અમે સત્કારીએ છીએ, સન્માનીએ છીએ. થોડી વાર આ આયોજનને સફળ બનાવનાર વ્યક્તિઓનું સન્માન છે. ત્યારે અહીંયા જેપી ડેકોરેશનના પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો મંચ પર પધારે. એમને પણ માયાભાઈ સત્કારશે. હમણાં જ જેમણે આ મંચની ફાઈબર થર્મોકોલથી જે વિશેષ ડેકોરેટિવ બનાવ્યું છે, એ ભાઈ પણ અહીંયા ઉપસ્થિત હોય તો મંચ પર પધારે. મજાની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના એમણે ઘણા મંચ કર્યા, પણ એ મને કે આ વખતે માનો મંચ કરવાનો આવ્યું, મને મજા બહુ આવી. એટલે એમને ઝડપથી મંચ પર આવી જવા વિનંતી છે. ભાઈશ્રી પણ પધારશે. અમારે ત્રિપુટી કેટરર્સ મહુવા, હા, એ એમને ખાસ એટલા માટે કે અમારે એમાંય જે આપી લેવાનું અને કાંઈ હાના નહીં કરવાની, એવા ત્રિપુટી કેટરર્સ મહુવાના પ્રતિનિધિ પણ મંચ પર પધારશે. અમારે કનુભાઈ અને હંસાબેન બે ભાઈ બહેન છે અને ભગુડામાં તમે જ્યારે આવો ત્યારે પ્રસાદની વ્યવસ્થાની જે જવાબદારી રસોઈયા તરીકેની સંભાળે છે, એમને જોરદાર તાળીઓથી 2 વાગ્યે પણ કોઈને નિરાશ ન કરે માના પ્રસાદમાં, એવા કનુભાઈ અને હંસાબેનને પણ આ તકે સત્કારીએ અને એમની સમગ્ર ટીમને. પોલીસ પરિવારનો ઝડપથી ઉલ્લેખ કરી લઉં. રિઝવી સાહેબ, જાડેજા સાહેબ, અમારે ડીવાયએસપી શ્રી રાઠવા સાહેબ, માનની જિલ્લા પોલીસ વડાએ પણ વ્યક્તિગત રીતે આમાં આનંદ વ્યક્ત કરી અને આયોજનમાં જે કાંઈ જરૂર હોય એમાં ઉપયોગી થવાની અમને ખાતરી આપી છે. એવા સમગ્ર પોલીસ પરિવાર અને એમની ટીમ, તમામ કોન્સ્ટેબલ મિત્રો અને પોલીસ પરિવારનો પણ આ તકે ખાસ ઉલ્લેખ સાથે અમે આભાર આનંદ વ્યક્ત કરીએ છીએ. એક વિશેષ ઘટના છે આ વખતે કે આજે 20મો પાટોત્સવ છે. પહેલા પાટોત્સવથી લઈ અને જે કાંઈ ખર્ચ થાય એ બધા ભાઈઓ વહેંચી લેવાની તૈયારી સાથે પાટોત્સવ થતો. એના બદલે અને કોઈ દિવસ કાંઈ ઘરના પૈસા ખર્ચવા પડેલા નહીં માતાજીની કૃપાએ.
એટલે આટલા વર્ષોથી ચાલે છે. આ વખતે એક ભાવેશભાઈ ઘેવરિયાનો સતત ફોન માયાભાઈ પર આવ્યા કરે કે મારે સેવા કરવી છે, મારે તરવેડો કરવો છે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે વગેરે. એટલે માયાભાઈએ કીધું કે ભાઈ અમે અમારી રીતે બધું કરીએ છીએ, તમે આડેદીએ કરો, જે કાર્યક્રમ કરવો હોય, કીર્તિદાનને બોલાવવા હોય, દેવરાજભાઈને બોલાવવા હોય, જેને બોલાવવા હોય એને બોલાવશું, તમે ચિંતા કરોમાં. એણે કીધું ના, પાટોત્સવમાં જે માણસ હોય ને એમાં મારે કંઈ થાય એ સેવા કરવી. માયાભાઈએ કીધું સુરત હું આવું ત્યારે મળજો. અમને બધાને ફોન કરીને માયાભાઈની એક વિશેષતા છે, સાહેબ પ્રમુખ તરીકે કોઈ દી નથી વર્ત્યા, નાના સેવક તરીકે બધાને પૂછે કે તમે કહેતા હો તો આ કરીએ, એ વાતને ન ભૂલવી જોઈએ. અમને બધાને ફોન કર્યા અને ફોન કરીને એમણે એમ કીધું કે આ ભાઈની આવી ભાવના છે. પછી આપણે કીધું કેટલા રૂપિયા આપશે, અને એમને શું કામ આપણે એવું નક્કી, આપણું તો કાંઈ આમાં નક્કી નથી, આ તો આવ્યા રાખે ને વાપરે રાખે, આમ સન્માન કરવું છે આમ. તો એણે એમ કીધું ગયા વખતે કેટલો ખર્ચ થયો, એટલે અમે કીધું કે ભાઈ 25-30 લાખ રૂપિયાનો કાંઈક ખર્ચ થયો હશે, નહીં તો સેવકોએ આપ્યા હોય. ત્યારે એમણે એમ કીધું કે 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય ને તો મારે આપવો છે. આવી ભાવના રાખી અને એક શરત રાખી. એણે એમ કીધું કે એક મારું નામ ન લાગતા ને એક મારું સન્માન ન કરતા. આ વાત એની હતી, પણ મિટિંગ ગયા અઠવાડિયે થઈ. કીર્તિદાનજી આપણે બધાએ નક્કી કર્યું કે એનું નામ લખવું છે ને એને સન્માનિત કરવા છે. એટલે અમે એમને ભાવથી અહીંયા આમંત્રણ આપીએ છીએ. તમે આજે પ્રસાદ લીધો છે, ભાવથી તાળી પાડી અને એમને સત્કારી. ભાવેશભાઈ અહીંયા મંચ પર પધારે એવી વિનંતી. ઝડપથી પધારે ભાવેશભાઈ. ભાવેશભાઈ અહીંયા પધારે એવી ઝડપથી વિનંતી. એમના પરિવારને, હા, કામળિયા ભાઈઓનો પણ એક સરસ મજાની વાત. અહીંયા એક બેરખો કરી અને પૂજ્ય બાપુના આશીષ સાથે અમારે એ ભાવેશભાઈને અર્પણ કરવાનો છે. સુવર્ણ જડિત બેરખો અર્પણ કરી અને બાપુ આશીષ સાથે જોરદાર તાળી આપણે પાડવી જોઈએ એવું મને લાગે છે. પુનઃ તાળીઓથી વધાવીએ. એક એવું જ બીજું નામ, 2-4 વિશેષ સન્માન છે. એમાં આજે 7મું વર્ષ છે, હું ન ભૂલતો તો કીર્તિદાનજી. લોક સ્ટાર કહો તોય ભલે, ફોક સ્ટાર કહો તોય ભલે, કોક સ્ટાર કહો તો કોક સ્ટુડિયોમાં આવ્યા એટલે કોક સ્ટાર કહો તોય ભલે. આટલા વર્ષથી આવે છે, એક પણ રૂપિયો આપે તો લેતા નથી. પણ આ મામા ડાયરો કે એમાં મારે એમનેમ ન હોય, આ કે હું વળતર ન લઉં. એટલે એનું સન્માન કીર્તિદાનનું કરવાનું છે બાપુના આશીર્વાદ સાથે. એટલે તમે તાળી પાડવાનું પાછું ભૂલી ન જતા. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જોરદાર તાળી પડવી જોઈએ. બંને સ્વર શબ્દ સાધકની ઉપસ્થિતિમાં અહીંયા સન્માન. એક મને અહીંની કમિટી અને માયાભાઈએ જજ તરીકેની નિમણૂક આપેલી, કોણ બનેગા કરોડપતિ, જેમ કે માયાભાઈ અંગે શું કરવું એનો નિર્ણય મહેશભાઈ કરે એવું કહેલું. એટલે મેં મોગલનું નામ લઈને નક્કી કરેલું કે એ ગમે એ કે અમારે બાપુને પ્રાર્થના કરવી. એટલે એને ન ગમે તો પણ જોરદાર તાળી પાડજો. પૂજ્ય બાપુ માયાભાઈને ના સન્માન માટે આવો. બધાની આખી જ કમિટીનો ભાવ છે. એટલે બાપુ પાસે પધારો અને આશીર્વાદ લો. જાઓ જાઓ. જોરદાર તાળી પડવી જોઈએ બાપા. બાપુ એ જ રીતે મહેશદાન કોઈ દી અહીંયા કાંઈ કોઈ વસ્તુ સ્વીકારતા જ નથી, પણ આ વખતે નક્કી કર્યું કે એમનું સન્માન શું કામ બાકી મૂકવું જોવે. તો અમારા વડીલ મહેશદાનજીનું પણ સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવો ભાઈ, જોરદાર તાળીઓ વધાવો.
એક એવું નામ છે. અમારે ઓસમાણભાઈ પણ પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણા જાણીતા સ્વર સાધકને વધાવી લઈએ. ઓસમાણભાઈ. અહીંયા બીજા એક વિશેષ સન્માનિત વ્યક્તિ છે, એનું નામ છે ભરતદાન. શા માટે કે એક ચારણા દીકરાને આ જગ્યા સાથે માના રૂડા આશીષ સાથે એને સેવા કરવાની આટલા વર્ષોથી તક મળી, પણ ભરતદાને 1 રૂપિયાની અપેક્ષા વગર કાયમ સેવા કરી છે. એટલે માની પ્રસાદીની વીંટી દ્વારા ભરતદાનનું સન્માન થાય. મુઠ્ઠી હાડકા પણ મંદર મોજનો મહેરામણ ગુગવતો એવા અમારા કવિરાજ આંકડિયા સ્થિત નારાયણ સ્વામીની ઉજળી પરંપરાના પરિવારમાંથી આવે છે. અને એવા ભરતદાનજીને તમે સૌ ઓળખો છો. આજે સમયની મર્યાદા છે એટલે વધારે સમય નહીં લેતા આપણે જોરદાર તાળીઓથી ભરતદાનને અર્પણ થતી આ સ્વર્ણ મંડિત મુદ્રિકા, એ મુદ્રિકા ભક્તિ સુધી પહોંચાડી દે એવી પણ પ્રાર્થના સાથે હનુમાનજીને આપી હતી ને મુદ્રિકા, તો સીતારૂપી ભક્તિ માં મળ્યા હતા, એમ અહીંયા પણ માં મળે એવી પ્રાર્થના જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ભરતદાનજી. અહીંયા માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિ છે. હું એમને વિનંતી કરીશ પધારે. આ સમગ્ર આયોજનમાં અમને રસ્તાની તકલીફ તો મારે ટેવ મુજબ ગયે વખતે કહેવાય ગયું કે આ રસ્તા અમને બહુ આવતા વાર લગાડે છે, અને એમણે તાત્કાલિક જે કાંઈ ગ્રાન્ટો મંજૂર કરાવવાની હોય કરાવીને આ વખતે 2 રોડ તો તૈયાર છે ને હજી બીજા 2-4 કરી દેશે એવી મને શ્રદ્ધા છે. જોરદાર તાળીઓ સાથે એના વિશેષ સન્માનને પણ આ તકે આપણે વધાવી લઈએ. અમારે બીજા એક સ્વર સાધક છે, એમને પણ આ તકે યાદ કરું. દીપક બાપુ હરિયાણી એવા ગળે બેહારે ને પછી અમારા આ આખી સંતવાણી જામી જાય, અને નિરપેક્ષ રીતે ભજન ગાતા અમારા દીપક બાપુને પધારો અને અહીંયા આવીને સન્માન સ્વીકારે એવી વિનંતી. જોરદાર તાળીથી આપણા ઘર દીવડો છે એવા દીપક બાપુને પણ આપણે આ તકે માયાભાઈને વિનંતી કે દીપક બાપુને સન્માનિત કરશે. સાહેબ, જેટલું દેવરાજભાઈનું મોટું નામ, જેટલું કીર્તિદાનનું નામ, જેટલું ઓસમાણભાઈનું, જેટલું બીજા કલાકાર મિત્રોનું, એટલું જ મોટું નામનું ગજુ કોઈએ કર્યું હોય ને મશીનમાં આવી તાકાત ન હોય, પણ એ માણસ કેવો ભાવવાળો હશે. અમારે પ્રવીણભાઈ વેગડ. જોરદાર તાળીઓથી વેગડ સાઉન્ડને બોલાવો. ભારે શરીર છે ને એવું જ ભારે કામ છે. અમારે પ્રવીણભાઈ આવે અને વેગડ સાઉન્ડને પણ આ વિશેષ રીતે, કેમ કે એ સેવા અમારે જે કહીએ એ લેવાનું જ અહીંયા, અને એનો ભાવથી એવી રીતે વર્તે છે. એવા પ્રેમાળ અમારા પૂજ્ય બાપુ પાસે રૂડા આશીષ લેવા માટે પધારશે. હોમ કન્સ્ટ્રક્શન વાળા રાજભા સરવૈયાને મંચ પર પધારવા વિનંતી. એટલા માટે યાદ કરું છું સાહેબ, અઠવાડિયામાં આ કોન્ટ્રાક્ટના બધા રોડ પૂરા કરવાના, નાળા તૈયાર કરવાના, એ બધું તો ખરું જ, પણ સાથે અમારે જ્યારે જરૂર પડે એટલે આખી મશીનરી કોઈ પણ અપેક્ષા વગર એમણે દિવસ રાત જોયા વગર એમણે એમની ટીમે સેવામાં આપી. તમે બેઠા છો ને ત્યાં અઠવાડિયાથી રોલ ફર્યા છે ને ત્યારે તમે બેસવા જેવું આ ગ્રાઉન્ડ થયું જ. એવા સરવૈયા, રાજભા સરવૈયાની સેવાને અહીંયા અમે સુવર્ણ મુદ્રિકા સાથે કોન્ટ્રાક્ટર તરીકે ઘણું કમાતા હશે, પણ આજ જે આશીર્વાદ મળે છે ને એ એવડા મોટા છે. જોરદાર તાળીઓથી એને વધાવી લઈએ. અહીંયા અમારે અમરીશભાઈ ડેર અને ભરતભાઈ ડેર અને ખેતસીભાઈ, આ 3 જણને અમારે અહીંયા મંચ પર બોલાવા છે. એક સાથે ઝડપથી આવે અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી માયાભાઈને વિનંતી કરું કે આપણા વતી સ્વાગત, કેમ કે એ બધાય ના પાડે એવા છે, પણ સમગ્ર આયોજનમાં રાત દિવસ જોયા વગર મહેનત કરતા આ બધા જ મિત્રો, દિગુભાઈ અહીંયા ઉપસ્થિત નથી પણ એમને આ તકે સન્માનિત કરું. રૂડા આશીષ પ્રદાન કરે પૂજ્ય બાપુ દ્વારા બધાને અહીંયા વિશેષ સેવા સન્માન સાથે જોરદાર તાળી સાથે આપણે વધાવી લઈએ. અમરીશભાઈ ડેર, વરિષ્ઠ આગેવાન, પ્રદેશ કક્ષાના નેતૃત્વ કરતા અને અનેક વ્યવસાયના ક્ષેત્રે પણ પ્રવૃત્ત એવા ભાઈ શ્રી અમરીશભાઈ, તેમજ એવા જ એક વરિષ્ઠ નામ તેજસભાઈ ડેર, એમને પણ મંચ પર પધારવા વિનંતી અને અહીંયા રૂડા આશીષ પ્રાપ્ત કરશે. અમારે રાવતભાઈ ને પણ પધારવા વિનંતી. વરિષ્ઠ આ વિસ્તારનું નામ, સૌના જ્યારે પણ જરૂર પડે માંગલધામમાં કોઈ સેવાની ખડે પગે ઉપસ્થિત હોય એવા અમારા આ બધા જ વિશેષ વ્યક્તિઓની અહીંયા ઉપસ્થિતિ છે.
અહીંયા કચ્છમાં જસબીરસિંહ જસ્સી આવ્યા અને એણે એમ કીધું કે અમારે કચ્છનું લોકસંગીત સાંભળવું છે, અડધી જ મિનિટમાં વાત કરવી છે. અહીંયા પૂજ્ય માનની શ્રી રામભાઈ કાનાભાઈ ગઢપાદર ને મંચ પર પધારવા વિનંતી. એ અહીંયા પધારશે અને પૂજ્ય બાપુ, માનની પ્રમુખ શ્રી માયાભાઈ અને કીર્તિદાનજી, આ ત્રણેયને એમના તરફથી એક મઢેલી મૂર્તિ, આમ તો છબીના સ્વરૂપમાં કહી શકાય એવી આપશે. જસબીરસિંહ કચ્છમાં આવ્યા અને એણે કચ્છનું લોકસંગીત સાંભળવું હતું ને વ્યવસ્થાપકોએ દેવરાજભાઈ સાથેની એમની મુલાકાત કરી દીધી. દેવરાજભાઈનો સમય લઈને અને આ સીધા સાદા ચારણે જ્યારે એમની આરે સ્વરની ગૂંથણીને માંડણી કરી, જોરદાર તાળીઓથી આ ભાઈની ભાવનાઓને પણ આપણે આ તકે વધાવી લઈએ. પૂજ્ય બાપુને, કીર્તિદાનજીને, માયાભાઈને આ મૂર્તિઓ અર્પણ થઈ રહી છે. બસ 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 ચાલશે, ઓકે. ત્યારે એક જ મિનિટમાં કહી દઉં તો જસબીરસિંહે દેવરાજભાઈને સાંભળ્યા પછી આંખમાં આંવળા આવી ગયા અને આંખમાં આંસુ સાથે પત્રકારોએ એને બીજે દિવસે પૂછ્યું કે કચ્છ કેવું લાગ્યું, તો એણે એમ કીધું કે મેં સાંભળ્યું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ બહુ સમૃદ્ધ છે, કચ્છ આમ છે, કચ્છ તેમ છે, પણ સાહેબ એણે એમ કીધું કે મને એવું લાગ્યું છે કે દેવરાજ નાનો ડેરો કચ્છમાં છે ને માટે કચ્છ સમૃદ્ધ છે. એ દેવરાજભાઈ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા એક બીજું વિશિષ્ટ નામ, વિશિષ્ટ વ્યક્તિત્વ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ 35 થી 40 લાખ લોકો લાઈક કરે લાડલી નામના એક કાવ્યને એવું કોઈ લોકસંગીતના ક્ષેત્રે કેળો પાડ્યો ને તો એનું નામ કીર્તિદાન છે. એને પણ આ તકે અને સાહેબ મનમોર બની થનગાટ કરી અને જે આમ ડગ માંડે તો બોલિવૂડને પણ સ્વરના કામણ પાથરી દે એવું નામ એટલે અમારું ઓસમાણ છે. એને પણ આ જોરદાર તાળીઓ. દીપક બાપુ, ભરતદાન, અમારે કુંવારી કવિતાઓનો કવિ કહેવાય અને બાળુ આવનારું ચારણત્વનું ભવિષ્ય રાજભા છે, અમારે ભરતદાન છે. બધા કેટલા બધા ચારણો એને જોઈ અને રાજી થઈએ. અહીંયા એ બધાને આપણે સાંભળવા છે. 3,30,000 આ રામજીભાઈ જેમણે મૂર્તિ અર્પણ કરી એને માંગલધામને આજે સેવામાં અર્પણ કરે છે. જોરદાર તાળીઓ સાથે 3,30,000 રૂપિયા. અને લખુવેલા આહિર કચ્છથી પધાર્યા છે, એમના તરફથી પણ 11,000 રૂપિયા. આ સદ પ્રવૃત્તિમાં કોઈ જાતની અપીલ કરવામાં આવતી નથી, આ સ્વેચ્છાએ એમણે કરેલી ભાવનાઓ વ્યક્ત કરેલી છે. હવે વધારે સમય નહીં લેતા મારે સૌને એક વાત કરવી છે. રૂપાળીબામાનું, હેમુભાઈનું અને બચુદાનજીનું સ્વાગત, સન્માન અને ભાવવંદના થઈ છે. આજના સર્જકોને મારી એક પ્રાર્થના કરવી છે. મોગલમાં અંગે અત્યારે બહુ લખાય છે, પણ સાહેબ આપણી માની મર્યાદા જળવાય એવા રૂપવર્ણનો કરજો હોય, નકર કંઈક દોષમાં આવી જઈશું. બહુ ચારણોએ કહ્યું છે મને કે લખાય ભલે માના ગુણગાન ગાઓ, દરેક સર્જકને અધિકાર છે, દરેકને પોતાની કવિતા ગમતી હોય, પણ સાહેબ કાંઈક વિચારીને ડગલા માંડજો, નકર આ માં છે, આનો કોવડો છે ને. બાપુએ ગયે વખતે સરસ વાત કરી હતી, અમે ચિંતન કરતા કરી દીધા. બાપુએ ગયો કીર્તિદાનજી આપણે વાતે થઈ હમણાં કે એ કોવડો લીધો સાહેબ, એક બેન દીકરીની પ્રતિષ્ઠાને જે દિવસે કાંઈક આંચ આવતી હોય, ઓલી આહુડા પાડતી હોય, ઓલી આક્રંદ કરતી હોય, અને એ વખતે આબરૂ બચાવવા એકાદ ખૂણામાં નાગણી ફૂંફાડો મારતી હોય અને કોક આવે ત્યાં સુધી એ બેનની ઇજ્જતની રક્ષા એ કરે ને, ઈવડી નાગણી હાથમાં છે. ચિંતન કર્યા વગર ન લખતા. આ કાંઈ માત્ર યુદ્ધના વર્ણનો કરવાની માતાજી નથી, આ તો મંગલા રૂપ છે. તમે સંભારો ત્યારે હાંકલે હાજર થાય એવી માના છોરું તરીકે હું તમે બેઠા છીએ. સાહેબ માંગલધામ ભગુડાના એક બાળકની શ્રદ્ધા છે ને, એ મારા તમારા હૈયામાં નિરૂપાઈ જાય ને તો મોગલ હારે ઘરે આવે આવી જબર જોરાળી દેવ છે. આ ચેતના પ્રગટે એવી પ્રાર્થના સાથે આ લાખ ધન્યવાદ આ યુવાન મિત્રોને આપવા છે. માયાભાઈને ગમે કે ન ગમે, આ કામળિયા ભાઈઓને ગમે કે ન ગમે, સાહેબ 15 દિવસથી અખંડ રાતના ઉજાગરા કરી અને આ ભવ્ય દિવ્ય આયોજનને મંગલ બનાવવા. બાપુ લગભગ મુંબઈમાં પણ કેટલાક LED સ્ક્રીન ઉપર 500 લોકો લાઈવના આજે આની ચેનલોના કનેક્શન લીધા છે. ગામડે લાઈવ સંભળાય છે. મોબાઈલમાં પણ આજે અમારા કાર્યક્રમ જોવો છે. આવી ચેતના કોણે પ્રગટાવી? આ ગોઠવેલું ન આવે સાહેબ. આ તો મોગલ રાજી થાય ને ત્યારે આવા ખમકારા સંભળાય. આ મોગલના ખમકારાનો સમય છે ત્યારે બાપુને એમ કહેવી છે અમારામાં પાત્રતા આવી જાય, અમે માને સમજતા થઈ જાય અને તમારા રૂડા આશીષ અમને મળ્યા છે, કાયમ મળતા રહ્યા છે. પણ બાપુ એક એવું
અમારા મનમાં તો કેટલાય અભરખા, હું માયાભાઈને કહેતો હતો પણ કાંઈ કહેવું નથી. મોગલની ઈચ્છા ને બાપુનો રાજીપો થાય ત્યારે પણ કેટલાક અભરખાએ ઉછળે છે. પણ બાપુ એવા આશીર્વાદ આપજો ને કે અમે મોગલના છોરું કહેવાની લાયકાત મેળવી લઈએ. એ જ પ્રાર્થના. જોરદાર તાળીઓથી સત્કારીએ પૂજ્ય બાપુ. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुण